ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું વધુ એક એપિસોડ ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભરપૂર એક્શન, ફરી એકવાર નવા હાઈઝ, 23,000 પાર નિફ્ટી, 49,000 પાર બેંક નિફ્ટી. જબરદસ્ત એક્શન છે. બધા પર નજર કરીએ, પણ શરૂઆત હેડલાઇન સાથે કરી લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. લાઈવ હાઈ પર માર્કેટ. નિફ્ટી મજબૂતી સાથે સૌ પ્રથમ વખત 23,000 પાર, સેન્સેક્સ 75,500 પાર. સરકારી કંપની, ઓટો, પીએસયુ શેરથી માર્કેટને સપોર્ટ. ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની તેજી. યુરોપિયન માર્કેટમાં વેચવાલીનો માહોલ. એશિયન માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ થયા. ડોલરની સરખામણીમાં રૂપિયો 2 મહિનાની ઊંચાઈ પર. ડોલરની કિંમત ઘટીને 83 રૂપિયાને નજીક આવી પહોંચી. નવા શિખર પર પીએસઈ ઇન્ડેક્સ. બીપીસીએલ નિફ્ટીનો ટોપ ગેઇનર. બીઈએલ, એચએએલ પણ રેકોર્ડ સ્તર પર. મિડ કેપ ઇન્ડેક્સમાં સતત નવા લાઈફ હાઈ. કોચિન શિપયાર્ડ, અમરા રાજા, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ભારત ડાયનામિક્સ 5 થી 12% વધી લાઈફ હાઈ પર. અને આ સાથે આવો સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટમાં કયા પ્રકારે એક્શન બનતું જોવા મળી રહ્યું છે. એક વાત ક્લિયર છે, આજે 23,000 ઉપર નિફ્ટી ફાઇનલી જે ગઈકાલે 7 પોઈન્ટ માટે આપણને સૌ કોઈને તરસાવ્યા હતા, આખરે નિફ્ટીએ 23,000નું લેવલ જે છે તે બ્રીચ કરી દીધું છે. અને બેંક નિફ્ટી માટે જે આપણે 49,300ની વાત કરી હતી, ગઈકાલે 49,000ની વાત કરી હતી, તો એ 49,000નું લેવલ આજે તમને બેંક નિફ્ટીમાં આવતું જોવા મળ્યું. હજુ પણ મારા ખાસ ઇન્ડિકેશન પ્રમાણે લગભગ 301 પોઈન્ટની જગ્યા ખુલ્લી છે બેંક નિફ્ટી માટે થઈને. તો આ બધાની ચર્ચા કરીએ. પહેલાં તો આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ જોઈ લઈએ આપણે. બહુ સરસ તેજી અને બહુ જ સારું એક્શન જોવા મળ્યું. લિમિટેડ રેન્જમાં આમ જોવા જાવ તો હતા, પણ તેમ છતાં પણ તમે જોયું હોય તો એક તેજીનો સંકેત તમને જરૂર બનતો જોવા મળેલો હતો. અત્યારે જે દિવસના ઉચ્ચતમ સ્તરો બન્યા છે 23,026ના બન્યા છે આજે અહીંયા આગળ, અને આજના ન્યૂનતમ સ્તરો બન્યા છે 22,908. એટલે દિવસના ન્યૂનતમ સ્તરોથી તમે જુઓ તો લગભગ 100-125 પોઈન્ટની એકદમ નાનકડી રેન્જ છે આજની સ્થિતિ પ્રમાણે. અને તમે જુઓ તો ચાર્ટ્સ એકદમ સીમિત દાયરાના છે. ગઈકાલની મૂવની સામે તો તમને નાનકડા ચાર્ટ લાગશે, પણ તેમ છતાં પણ મામૂલી એવી 100 પોઈન્ટની રેન્જ. અને હું 15 મિનિટના જે ચાર્ટ બતાવીશ એમાં તો તમને એકદમ સીમિત દાયરાના જ સંકેતો જોવા મળશે. પણ ફાઇનલી જે આપણે 21,800થી સપોર્ટ લઈ અને પછી ધીરે ધીરે જે મજબૂતી બતાવી હતી, તો આખરે હવે તમે અહીંયાથી ખાસ સપોર્ટ લઈ અને ફાઇનલી આવી ચૂક્યા છો 23,000ને પાર. અને આ એક બહુ મોટું અચીવમેન્ટ નિફ્ટી માટે છે, જે વાત ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. 22,600 આસપાસ હવે ડેઇલી ચાર્ટ પર સપોર્ટ આવી રહ્યા છે. ગેપ હજુ પણ બહુ જ મોટો છે, પણ હવે આપણે મંથલી એક્સપાયરીમાં છીએ. આવી સ્થિતિમાં તેજી માટેની તૈયારીઓ હજુ પણ થાય છે. શુક્રવાર છે એટલે થોડું તો સેલિંગ તમારે એન્ટિસિપેટ કરવું જ જોઈએ, અને એવું જ થઈ રહ્યું છે. અત્યારે નિફ્ટી ઉપલા સ્તરોથી થોડી નફા વસૂલી બતાવે છે. નજર રાખીએ. આવો 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળે છે એક અહીંયાથી આપણે દિવસનો કારોબાર શરૂ કર્યો આ લેવલ આસપાસથી. ગઈકાલે જે એક આ 15 મિનિટની કેન્ડલ બની હતી તમારી, બસ આ જ કેન્ડલ જે છે આ રેન્જમાં આજે દિવસભર તમે કારોબાર જોયો. કોઈ જ પ્રકારની મૂવ આવી નથી. એકદમ નાની રેન્જમાં હતા. ઉપર 23,000 પર વારંવાર રિજેક્શન આવી રહ્યું છે. 23,000ને ઉપર ટકીએ પણ છીએ તો પણ પછી સેલિંગ આવે છે. અત્યારે હું જોઉં છું નિફ્ટીમાં 950 પર ફરી આવી ગયા. 908ના ડેઝ લો છે અહીંયા આગળ તમારા, અને 950 પર આપણે આવી ચૂક્યા છીએ ફરી એકવાર. સો આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ 950ની રેન્જ તમારા માટે બને છે, જે તમારા માટે અહીંયાથી ખાસ બહુ મહત્વનું લેવલ બનતું જોવા મળી રહ્યું છે. આ આસપાસ કારોબાર તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો અપડેટેડ ચાર્ટ્સ એવું કહે છે લિમિટેડ રેન્જમાં પણ ઉપલા સ્તરોથી નફા વસૂલી જ તમને જોવા મળી રહી છે. અને શુક્રવાર છે એટલે ઇફેક્ટ આવે. તો આ 15 મિનિટના ચાર્ટ. આવો હવે તમે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટની.
ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 23,000 પર કોલ રાઇટર્સ હજુ પણ તમને અગ્રેસિવ જોવા મળશે, એટલા માટે જ 23,000ને બહુ ઉપર મજબૂતી સાથે નથી જઈ રહ્યા, તે વાત ક્લિયર છે. જુઓ તમે અહીંયા પુટ રાઇટર્સ પણ અગ્રેસિવ છે, ઓલમોસ્ટ 1 કરોડ આસપાસના ધીરે ધીરે હવે ઓઆઈ આવતા જોવા મળશે તમને, અને હેવી વેઇટ ઓપન ઇન્ટરેસ્ટ માત્ર એક જગ્યા પર કોન્સન્ટ્રેશન આવી ચૂક્યું છે. આ તરફ તમે અહીંયા જુઓ તો 22,500 પર તમને જોવા મળશે, કે જ્યાં પણ થોડું કોન્સન્ટ્રેશન આવતું જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં જો ખાસ તમે 22,800 પર થોડો સપોર્ટ છે, 900 પર તમને જગ્યા જોવા મળી રહી છે. સો આ બે જગ્યાઓ, અને સાથે સાથે ઓવરઓલ તમે આખા ચાર્ટ જુઓ તો આમાં તમને એક માત્ર આ ઓપન ઇન્ટરેસ્ટ છે 23,000ના કોલનો, કે જેમાં થોડો એક લિમિટેડ એક્શન બનતું જોવા મળશે, મજબૂતી છે. બાકી તમે સ્ક્રીનમાં મારી તરફ આવો તો અહીંયા તમને જોવા મળશે બહુ કંઈ ખાસ મજબૂતી નથી. જુઓ તમે આ 23,100, અહીંયા 23,200, કમ્પેરેટિવલી પુટની સામે કોલમાં તમને એટલું સ્ટ્રેન્થ નથી જોવા મળી રહી ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી. સીધા ક્યાં કોન્સન્ટ્રેશન આવે છે સ્ક્રીન પર આવો તો થોડા આ તરફ 23,500, 23,500 સિવાય તમને કોઈ કોન્સન્ટ્રેશન નહીં જોવા મળે. પુટ રાઇટર્સ વધારે અગ્રેસિવ છે ક્લિયરલી કોલ રાઇટર્સ કરતાં, એવું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. તો આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે આજે સૌથી વધારે એડિશન થયા છે તે 23,000ના પુટમાં થયા છે. આપણે હતા 23,000ને ઉપર, પણ લાગી એવું રહ્યું છે કે ક્લોઝિંગ 22,950થી પણ નીચે થશે, કેમ કે અત્યારે તેને નીચે સરકી ગયા છીએ. તો સ્થિતિ આ પ્રમાણે શુક્રવારનું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેશન આપણી હોય તે પ્રમાણે થઈ જ રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે તો ખાસ પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા પણ તમને મજબૂતી સારી આવતી જોવા મળી હતી ગઈકાલે. ઇનફેક્ટ આજે પણ તમે જુઓ તો ઉપલા સ્તરોથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું ત્યારબાદ નવી તેજી આવી. આપણે 49,000નું લેવલ ફાઇનલી આજે ક્રોસ કરી ગયા છીએ. 49,020ના સંકેતો અહીંયા ખાસ બન્યા છે તમારા માટે થઈને. તો જે એક અહીંયા પણ છેલ્લા ઘણા સમયથી આપણે 49,000ની રેન્જમાં નહોતા પહોંચી રહ્યા. ફાઇનલી તમે જુઓ છેલ્લે મેની શરૂઆત થઈ ત્યારે 49,000ને તોડ્યું હતું આપણે, અને હવે મે સિરીઝનો અંત થવા તરફ, મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ આપણે, અને ફાઇનલી ફરી એકવાર તમને જોવા મળશે અહીંયા તેજી તરફી ચાલ આવતી જોવા મળી રહી છે. તો આ જ પ્રમાણે એપ્રિલમાં પણ એવું થયું હતું. એપ્રિલની શરૂઆત થઈ સારા નોટ ઉપર, અને ત્યારબાદ વેચવાલી આવી હતી. જુઓ તમે આ છે એપ્રિલ તમારા માટે. દિવસની શરૂઆત એપ્રિલની જે થઈ હતી તે અહીંયાથી થઈ, તેજી આવી અને પછી મંદી, તમને પછી છેલ્લે ફરી એપ્રિલ મહિનામાં તેજી જોવા મળી હતી. મે મહિનાની શરૂઆત થઈ, અહીંયા શાર્પ સેલિંગ આવ્યું, અને હવે ફરી એકવાર તમે તેજી જુઓ છો. તો પરિસ્થિતિ જુઓ તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નિફ્ટીમાં તમને વેવ્સ આવતા જોવા મળી રહ્યા છે, નજર રાખીએ. આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરો. 15 મિનિટમાં તમને જોવા મળશે 49,000ને ઉપર કઈ રીતે આપણે નીકળ્યા. બહુ જ ઇન્ટરેસ્ટિંગલી દિવસની શરૂઆત થઈ અહીંયા આગળ. આ તમારા માટે પહેલી કેન્ડલ હતી, સ્ટ્રોંગ કેન્ડલ હતી. મજબૂતી સાથે ખુલ્યા બાદ થોડું સેલિંગ આવી ગયું. સેલિંગ આવ્યા બાદ ધીરે પણ મક્કમ ગતિએ તમને જોવા મળે છે અહીંયાથી ખાસ મજબૂતી તરફ આગળ વધતા ગયા, અને ફાઇનલી 49,000નું લેવલ જે છે તે અહીંયા આપણે ક્રોસ કરી દીધું હતું. અત્યારે પણ તમે જુઓ તો 950 આસપાસ છીએ, થોડા નીચે, પણ હા એક સમયે આપણે 49,000નું લેવલ ક્રોસ કરી ચૂક્યા છીએ. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ. તો આ છે નિફ્ટી બેંકની 15 મિનિટની સ્થિતિ. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે 49,000 પર ડેફિનેટલી કોલ રાઇટર્સ છે, પણ આપણે એક વખત ક્રોસ કર્યું હતું ત્યાંથી સેલિંગ આવવાનું કારણ એ છે કે અહીંયા ઓલમોસ્ટ 33 લાખ આસપાસના ઓઆઈ છે તમારા માટે થઈને. અને સ્ટ્રોંગ સપોર્ટ ક્યાં છે તો એક તો પહેલાં જુઓ 48,500 પર તમને જોવા મળશે, અને ત્યારબાદ જોવા મળશે ઓલમોસ્ટ 48,000 પર પરિસ્થિતિ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. સો 48,000 પર પણ 33-35 લાખ આસપાસના પુટ છે, અને અહીંયા 33 લાખ આસપાસના કોલ તમને જોવા મળી રહ્યા છે. એટલે આ રેન્જ બની ગઈ તમારા માટે. હવે આ સપોર્ટ છે 48,500, પણ 49,000ને ઉપર કોણ ડિફેન્ડ કરશે? આવો સ્ક્રીનમાં મારી તરફ. તમને જોવા મળશે 49,100, 200, 300, 400. અહીંયા કોઈ સ્ટ્રેન્થ નથી, સીધા 500 પર છે. એટલે આવી સ્થિતિમાં અહીંયા તમે જોવા જાઓ 49,500 પર સીધા પછી કોન્સન્ટ્રેશન જોવા મળે છે. જો અહીંયા શોર્ટ કવર થઈ ગયા તો આજે તો હવે લાગતું નથી ચાન્સીસ, કેમ કે આપણે નીચે આવી જ ચૂક્યા છીએ ત્યાંથી, પણ તેમ છતાં પણ 49,000ને ક્રોસ કરવા પર તમને વધુ સારી તેજી આવતી જોવા મળશે. હું તો પર્સનલી મને એવું લાગે છે કે સુપર ટ્રેન્ડના લેવલના હિસાબથી 49,300 સુધી તો તમે જઈ જ શકો. એટલે આપણે આજે નહીં તો કદાચ સોમવારે પણ એક વખત 49,300 આવતા જરૂર જોઈશું, તેવું અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. અને એ ટેકનિકલ લેવલ છે એટલા માટે મેં વાત કરી છે, એ ખાસ સુપર ટ્રેન્ડના હિસાબથી આપણે વાત કરી છે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય વિરામ થઈ ગયો છે, અને વિરામ બાદ ફરી એકવાર આપણે આપણા એક્સપર્ટની સાથે આપણી ચર્ચા આગળ વધારી. બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. માર્કેટ જબરદસ્ત સ્વિંગ્સ બતાવી રહ્યું છે. જસ્ટ આપણે બ્રેક લઈને પાછા આવ્યા,
ફરી એકવાર 22,950થી સીધા 23,000ને નજીક છીએ અત્યારે 990 પર. બેંક નિફ્ટી 49,000ને ઉપર નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવી રહ્યું છે. જબરદસ્ત એક્શન. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન માર્કેટ બતાવી રહ્યું છે. બેંક નિફ્ટીએ છેલ્લે ના પાડતા 49,000ને ઉપર સરસ બ્રેકઆઉટ બતાવ્યું છે. હમણાં છેલ્લી 5 મિનિટમાં તમે જુઓ તો સારું એક્શન આવ્યું છે. કઈ રીતે જુઓ છો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેને? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, અને શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. હવે જેમ તમે વાત કરી એમ આજનો દિવસ થોડોક ઠંડો છે, જેમ આપણે ગઈકાલે મુમેન્ટ થોડી સારી એવી મુમેન્ટમ જોવા મળી હતી, પરંતુ કોઈ પણ ડીપ આવે છે બાય થઈ જાય છે નિફ્ટી, બેંક નિફ્ટીમાં. આજે ગઈકાલથી આપણે જોયું છે કે બેંક નિફ્ટી એ રિલેટિવલી આઉટ પરફોર્મ કરી રહ્યું છે. એની પહેલાં આપણે નિફ્ટીમાં એક મુમેન્ટમ જોવા મળી હતી. તો નિફ્ટીમાં વાત કરીએ તો 22,975 આસપાસ ચાલી રહ્યું છે. અહીંયા આગળ આપણે જોઈએ તો ગઈકાલે 22,800ની ઉપર એક આપણને બ્રેકઆઉટ મળ્યું હતું, 22,800 આસપાસ. એની પહેલાં 2 વાર ત્યાંથી રિજેક્ટ થઈને પાછું 22,000ની નીચે નિફ્ટી જતું રહ્યું હતું. તો અહીંયા આગળ આપણને એક પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળી ગયું છે 22,800ની ઉપર. તો અહીંયા આગળ 22,800 હવે આપણને નીચે જતા એક સપોર્ટ તરીકે બિહેવ કરશે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 22,900 આસપાસ, તો અહીંયા આગળ એડ કરવાની સલાહ રહેશે. 22,800ની નીચે 22,750નો એક સ્ટોપ લોસ લગાવવાનો રહેશે, અને ઉપર અત્યારે શોર્ટ ટર્મમાં 23,200 23,250ના ટાર્ગેટ લાગી રહ્યા છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલથી થોડું રિલેટિવલી આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે આપણને 48,300ની ઉપર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને આજે ત્યાં આગળ ફોલોઅપનું થોડું રિલેટિવલી સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે કમ્પેર ટુ નિફ્ટી. તો અહીંયા આગળ પણ લાગી રહ્યું છે કે 49,200 અને એના પછી 49,500ના લેવલ આપણને જોવા મળી શકે છે. અહીંયા આગળ આપણે 48,750નો એક સ્ટોપ લોસ રાખીને લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. લોંગ પોઝિશન હોલ્ડ કરવા માટે લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની વાત કરી છે. આપણે જોઈ લઈએ, સારી મૂવ આવી રહી છે પર્ટિક્યુલરલી, પણ આજે સ્મોલ કેપ એકદમ ઠંડુ છે. મિડ કેપ પણ તમે જુઓ તો લિમિટેડ રેન્જમાં છે. એટલે આ બધાની પણ આપણે ખાસ વાત કરવી જોઈએ. નિફ્ટી પણ રેન્જમાંથી બહાર આવવાની કોશિશ જરૂર કરે છે, પણ મિડ કેપ, સ્મોલ કેપ થોડું વધારે રેન્જ બાઉન્ડ થઈ ગયા છે. કમેન્ટ. નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ જે રીતે એક કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહ્યું છે, લાગે છે કે અહીંયા પણ અપસાઇડ બ્રેકઆઉટ આવવાના ચાન્સ લાગી રહ્યા છે. આપણે જોઈએ તો 16,800 અને 17,000ની વચ્ચે નિફ્ટી સ્મોલ કેપ 100 ટ્રેડ થઈ રહ્યો છે. 17,000 જેવું ક્રોસ કરશે ત્યાં આપણને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ એક આપણને મોમેન્ટમ જોવા મળશે. અને નિફ્ટી મિડ કેપની વાત કરીએ તો એમાં તો આપણે ઓલરેડી નવા હાઈ ઓલરેડી જોઈ ચૂક્યા હતા, પરંતુ ત્યાં આગળ આપણે વાત કરીએ તો એક હવે કન્સોલિડેશનમાં જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અહીંયા આગળ ગઈકાલનું લેવલની આસપાસ જ આજે પણ ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા પણ એક ચાન્સ છે કે આપણને છેલ્લા 7-8 દિવસનો કન્ટિન્યુઅસ અપનું મોમેન્ટમ જોવા મળ્યો છે મિડ કેપ 100માં. તો અહીંયા આગળ એક થોડું બ્રીધર લઈ શકે એવું છે. અત્યારે બંને ઇન્ડેક્સમાં કોઈ પણ કરેક્શન બાઇંગ ઓપોર્ચ્યુનિટી જે શોધવી જોઈએ. બંનેમાં અપ ટ્રેન્ડ ઇન્ટેક્ટ લાગી રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે ખાસ સેટઅપ જે સમજવાની કોશિશ કરીએ. આપણે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કવન, કયા સ્ટોક પર આજે તમારી નજર રહેશે? તો જેમ આજે મેં વાત કરી એમ બેંક નિફ્ટી ગઈકાલથી આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો આજે મારા બેસ્ટ ટ્રેડિંગ પિક છે એ બંને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાંથી છે. પહેલો મારો ટ્રેડિંગ પિક રહેશે HDFC બેંક. તો HDFC બેંક આપણે શો પર ઘણી બધી વાર ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે કે આપણને મોટા મોમેન્ટમ જોવા નથી મળતો, પણ છેલ્લા 2 દિવસથી જોઈએ તો 2% ઓલમોસ્ટ અપમૂવ અહીંયા જોવા મળે છે. અને મને લાગે છે કે અહીંયા પરથી પણ HDFC બેંક આગળ મોમેન્ટમ કન્ટિન્યુ રાખી શકે છે. તો કરંટ લેવલે HDFC બેંક 1515ની આસપાસ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ અહીંયા રહેશે 1485નો, અને જે પ્રીવિયસ જે રિસન્ટલી હાઈ લગાડ્યો તો 1560 ટાર્ગેટ એ શોર્ટ ટર્મમાં લાગી રહ્યો છે 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં. અને બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી જ રહેશે ઇન્ડસઇન્ડ બેંક. તો ઇન્ડસઇન્ડ બેંકમાં પણ આપણે જોઈએ તો HDFC બેંકની જેમ જ સિમિલર પેટર્ન બની છે. ત્યાં પણ 8-10 ટ્રેડિંગ સેશનનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને ગઈકાલે જોવા મળ્યું હતું, અને આજે એ પ્રાઇસ લેવલ સસ્ટેન કરે છે. અહીંયા આપણે જોઈએ તો નિફ્ટીમાં થોડું ઉપરના લેવલેથી કરેક્શન આવ્યું, પણ
આ બંને બેંક્સમાં આપણને અત્યારે લેવલ સસ્ટેન થયેલા જોવા મળી રહ્યા છે. તો અહીંયા 1440ની આસપાસ ચાલી રહ્યો છે. અહીંયા આગળ પણ 1420ના સ્ટોપ લોસ ઇન્ડસઇન્ડ બેંક બાય કરવાની સલાહ રહેશે અને ઉપર 1485નો ટાર્ગેટ રહેશે. અહીંયા પણ એક સપ્તાહનો વ્યૂ સાથે લોંગ પોઝિશન બિલ્ડ કરી શકે. બંને પ્રાઇવેટ બેંક્સ પસંદ પડી રહ્યા છે આજના દિવસે. ઇન્ડસઇન્ડ બેંક 1485ના એક સપ્તાહના ટાર્ગેટ, 1420ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ કવન તરફથી. અને એચડીએફસી બેંક લાર્જર પ્લેયર અને બેંક નિફ્ટીને મૂવ કરવાવાળો સ્ટોક 1560ના રિસેન્ટ સ્વિંગ હાઈ હતા એ ટાર્ગેટ તમને મળી રહ્યા છે અહીંયાથી ટાર્ગેટ તરીકે. અને 1485ના સ્ટોપ લોસ સાથે કવન તરફથી સલાહ. એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંક બંને આ એક સેક્ટર પર ફોકસ આજના દિવસે નજર રાખવાની રહેશે. ઓકે, તો કવન સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ અને સૌથી પહેલાં અમારી નજર આજના દિવસે પડી રહી છે તે છે વોડાફોન. કારણ કે યુબીએસે અહીંયા ન્યુટ્રલમાંથી બાયનું રેટિંગ આપી દીધું. હવે તમે અને હું ખરીદવા વેચવાની વાતો કરીએ તો સમજાય, પણ આવા લાર્જર પ્લેયર્સ અને બ્રોકરેજ હાઉસીસ જે છે કવન, તે જ્યારે આવા પેની સ્ટોકમાં બુલિશ થવા લાગે, મતલબ ક્લિયર છે કે કંઈક નવા જૂની થવાની છે. અને હજુ પણ 13, 14, 15, 16 રૂપિયા પર આ સ્ટોક જે છે તે ફરી રહ્યો હોય, આવી સ્થિતિમાં યુબીએસના ટાર્ગેટ તો અહીંયાથી 70-80% ઉપરના લગભગ 18 રૂપિયાના ટાર્ગેટ્સ છે. એટલે આ મને નથી લાગતું 18 રૂપિયા આવવામાં બહુ વાર લગાડશે સ્ટોક. અને ભારતીય એરટેલ અને ઇન્ડસ ટાવર પર પણ ન્યુટ્રલ રેટિંગ યથાવત છે, પણ એમને ભારતીય એરટેલ કરતાં પણ તમે જોવા જાઓ તો વોડાફોન વધારે પસંદ આવી રહ્યો છે આજે. કવન. ડેફિનેટલી ભારતીય એરટેલ અને રિલાયન્સ કરતાં અત્યારે વોડાફોનમાં કમ્ફર્ટ એટલે આવે છે કે ત્યાં આગળ ઓલરેડી આપણને રેલી જોવા મળી ચૂકી છે. ભારતીય એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો વોડાફોનમાં આપણે વાત કરીએ તો 18 રૂપિયાથી ઓલરેડી નીચે જે કરેક્શન આવ્યું હતું, જે એફપીઓ વોડાફોનનું હતું, અને આપણે જે રીતે જોઈએ એફપીઓમાં પ્રમોટરે બી ફંડ ઇન્ફ્યુઝ કર્યું છે અને ઓવરઓલ ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયો છે. આવા જેમ તમે કીધું કે પેની સ્ટોકમાં આવો સારો રિસ્પોન્સ મળ્યો છે. અને અહીંયા આપણે ચાર્ટ ઉપર વાત કરીએ તો 14 રૂપિયા 80 પૈસાની ઉપર આજે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. છેલ્લે 2 વાર ત્યાં આગળ 14 રૂપિયા 80 પૈસાથી વોડાફોનમાં કરેક્ટિવ મૂવ આપણને જોવા મળતો હતો. આજે એની ઉપર સસ્ટેન થઈને એની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી અહીંયા એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે અને ફ્રેશ લોંગ પોઝિશન પણ અહીંયા એડ કરી શકાય છે. જે પ્રીવિયસ હાઈ છે 18 રૂપિયા 50 પૈસાનો, ત્યાં સુધી આ રેલી ડેફિનેટલી એક્સટેન્ડ થઈ શકે છે 1 મહિનાનો વ્યૂ રાખીએ તો. આપણે ડેલી ચાર્ટ્સ સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ અત્યારે, અને તમે જુઓ 2 વખત ટોપ બનાવ્યો હતો 18 પર, અને આ વખતે પણ યુબીએસે 18ના જ ટાર્ગેટ આપ્યા છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર 18ના ટાર્ગેટ્સ આવીને અટકે. પણ જો 18ને ઉપર નીકળે તો શું, એ ક્વેશ્ચન ખાસ સમજવા જેવો છે કવન. હું ફરી એકવાર આ સ્ટોક લઈને આવું છું તમારા પાસે, પણ આપણે સ્ક્રીનમાં ક્લિયરલી જોઈએ છીએ કે છેલ્લે 2024માં શરૂઆતમાં જાન્યુઆરીમાં ટોપ બન્યો હતો, પછી માર્ચમાં 18 પર ટોપ બન્યો હતો, અને હવે માર્ચ પછી અગેન 2 મહિના પછી મેમાં આપણે હવે ધીરે ધીરે 18 તરફ આગળ વધી રહ્યા છીએ. સો 18ને ઉપર કયા સંકેતો બની શકે કવન? તો જો 18ની ઉપર જો એકવાર આપણને ક્લોઝિંગ જોવા મળી જશે વોડાફોન આઈડિયા પર, તો ત્યાં આગળ કરંટ પ્રાઇસ પેટર્નથી આપણે જોઈએ તો કન્ટિન્યુએશનમાં જો 18 રૂપિયા બ્રેક કરીને એની ઉપર ક્લોઝિંગ આપે તો રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન ફોર્મેશન ત્યાં આગળ ચાર્ટ ઉપર બનશે. અને પછી ત્યાંથી 18 રૂપિયાની ઉપર ક્લોઝિંગ પછી આપણને ત્યાંથી 25 રૂપિયાનો ટાર્ગેટ ત્યાં આગળ ફર્ધર આપણને મળશે. પરંતુ કરન્ટલી 18 રૂપિયા સુધીનો આપણે વ્યૂ ડેફિનેટલી બનાવી શકીએ છીએ. અને ત્યાંથી પછી જો 18ની ઉપર સસ્ટેન થાય છે તો 25 રૂપિયા સુધી પણ જઈ શકે છે. પણ અગેન પેની સ્ટોક છે, વધારે લાલચ ન રાખવી અને પોતપોતાના જે રિસ્ક મેનેજમેન્ટ છે તે ધ્યાન પર રાખવા જરૂરી છે. વોડાફોનની વાત તો અમે કરીએ છીએ, પણ સાથે સાથે આ વાત પણ જરૂરથી તમને જણાવી રહ્યા છીએ. આગળ નેક્સ્ટ સ્ટોક પર નજર. આઈટીસી. અનુમાનથી નબળા પરિણામો હોવા છતાં પણ બ્રોકરેજ રિપોર્ટ્સ બુલિશ આવ્યા છે કવન. નફો 1.31% ઘટીને આવે છે 5020 કરોડ રૂપિયા. તમે એફએમસીજી માર્જિન્સ જુઓ અને સિગરેટ વોલ્યુમ્સ તેમના જુઓ તો તેમાં ખાસ ઘટાડો આવ્યો છે, તેની અસર નફામાં જોવા મળી છે. આવક 1.4% વધી છે, અને સામે મોર્ગન સ્ટેનલી હવે હજુ પણ આઉટપરફોર્મ રેટિંગ યથાવત રાખી રહ્યા છે. તેમને 506ના ટાર્ગેટ આપ્યા છે, અને તેઓનું એવું કહેવું છે કે સિગરેટની આવક જે છે તે વધશે, હોટેલ બિઝનેસમાં માર્જિન સારા રહેશે, એટલે અને ઉપરથી સારા વરસાદની પણ અપેક્ષા છે, એટલે આઈટીસીના એગ્રીકલ્ચરલ બિઝનેસ પણ સારો રહેશે તેવું યુબીએસ કહી રહ્યું છે. અને આ સિવાય તમે જુઓ એમકે ગ્લોબલ તરફથી પણ પોઝિટિવ વ્યૂ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે બાયના રેટિંગ સાથે. 510ના એવરેજ ટાર્ગેટ્સ નીકળી રહ્યા છે. તમે કઈ રીતે જુઓ છો આને કવન? ડેફિનેટલી આઈટીસી કાલે જે ક્વાર્ટરલી રિઝલ્ટ જે અપડેટ આપ્યું હતું એમાં રિઝલ્ટ એકદમ ફ્લેટિશ હતા.
કોઈ સિગ્નિફિકન્ટ ગ્રોથ આપણને જોવા મળ્યો નથી, પરંતુ આ સ્ટોક આપણે જોઈએ તો એક રિઝનેબલ વેલ્યુએશન પર ટ્રેડ થતો હોય છે. પ્લસ અહીંયા આગળ જે હોટલનો ડીમર્જરનું પણ અનાઉન્સમેન્ટ આવેલું છે ઓલરેડી, તો એ પણ આપણે કહી શકીએ કે વેલ્યુ અનલોકિંગ થઈ શકે છે અહીંયા આગળ. અને જે આપણે એફએમસીજી બિઝનેસની વાત કરીએ તો બીજા બધા જે એફએમસીજી લાર્જ પ્લેયર છે, આપણે એચયુએલની વાત કરીએ કે ડાબરની વાત કરીએ તો એમની મેનેજમેન્ટ કોમેન્ટ્રીમાં પણ એ લોકોએ કીધું હતું કે હવે રૂરલમાં અહીંયાથી ડિમાન્ડ આવવાની ચાન્સીસ છે. હાયર સિંગલ ડિજિટ અથવા લોઅર ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની પણ ત્યાં આગળ વાત કરેલી છે. તો સેમ વસ્તુ આપણને આઈટીસીના એફએમસીજીમાં પણ એ રિફ્લેક્ટ થતો જોવા મળશે. મેજર રેવન્યુ કન્ટ્રીબ્યુશન જે સિગરેટમાંથી હોય છે ત્યાં આગળ જેમ મેનેજમેન્ટે વાત કરી કે ત્યાં પણ એક આપણને આવનારા ક્વાર્ટરમાં અપટીક જોવા મળશે. તો એક રિઝનેબલ વેલ્યુએશન પર સ્ટોક ટ્રેડ થતો હોય છે. તો અહીંયાથી આપણે ચાર્ટ ઉપર વાત કરીએ તો કરન્ટલી 435ની આસપાસ ચાલી રહ્યો છે. તો અહીંયા આગળ 480 સુધી એક અપસાઇડ શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી લાગી રહી છે. અને નીચેમાં આપણે જોઈએ તો 420નો એક સપોર્ટ બેસે છે. તો કોઈની એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 420ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે અને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં 480નો ટાર્ગેટ અહીંયા બને છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આઈટીસી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. બીજા સ્ટોક્સની વાત કરીએ પહેલાં હું અત્યારે જોઈ રહ્યો હતો આજે બહુ જ સરસ મૂવ જે એક સ્ટોકમાં આવી તે હતો અમરા રાજા, અને સાથે સાથે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પણ બહુ દૂર નહોતો. બંને બેટરી રિલેટેડ સ્ટોક્સમાં સારી મજબૂતી જોવા મળેલી છે અને ઇનફેક્ટ મિડકેપના ટોપ ગેનર્સમાંથી એક રહ્યા છે, નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાંથી એક રહ્યા છે. સો અમરા રાજા અને એક્સાઇડ બંનેના ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? અમર રાજા બેટરીની આપણે વાત કરીએ તો ત્યાં આગળ એક આપણને 2015નો જે હાઈ લાગેલો હતો 1120ની ઉપર, એની ઉપર પ્રાઇસ છેલ્લા એક મહિનાથી સસ્ટેન થઈ રહ્યો છે અને ત્યાં આગળ કન્સોલિડેટ થઈને આજે ત્યાંથી એક ફ્રેશ અપટીક જોવા મળી છે. હાલાકી સ્ટોકમાં 8-10% ઓલરેડી ઉછાળો જોવા મળી ચૂક્યો છે, પરંતુ મને લાગે છે કે અહીંયા આગળ એક ટર્ન અરાઉન્ડ સ્ટોરીના પૂરા ચાન્સ લાગી રહ્યા છે. અહીંયાથી સ્ટોકમાં આપણને મોટો ટાર્ગેટ અહીંયા મળી શકે છે, કેમ કે સ્ટોકે છેલ્લા 8-10 વર્ષથી કોઈ રિટર્ન આપ્યું નથી. 2015ના હાઈ કરંટ લેવલે ક્રોસ કર્યા છે. તો અહીંયાથી પણ આપણે વાત કરીએ તો 1500-1600ના લેવલ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા આગળ મળી શકે છે. તો ડેફિનેટલી અમર રાજા બેટરી એક વેલ્યુએશનમાં પણ રિઝનેબલ છે, તો ડેફિનેટલી કન્સિડર કરવું જોઈએ લોંગ ટર્મ માટે. લોંગ ટર્મ માટે કન્સિડર કરો ડેફિનેટલી. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર હતો ભારત ડાયનેમિક્સ, 8% ચાલી ગયો છે. શેર સ્પ્લિટ કરવાને મંજૂરી બોર્ડે આપી હતી 21 માર્ચ 2024ના રોજ, અને 24 મેના રોજ શેર વિભાજન થઈ ગયું છે. 2 મહિનામાં શેરમાં 70%નો વધારો ઓલરેડી થયો. સ્પ્લિટ થયા પછી હવે હજુ પણ ડિમાન્ડ અટકી નથી અને 428 પર 2018માં શેર લિસ્ટ થયો હતો. એટલે 428થી અત્યાર સુધીમાં ગણો તો 7 ગણો થઈ ગયો છે સ્ટોક BDL. અને હજુ પણ બ્લૂમબર્ગનો રિપોર્ટ એમ કહે છે કે 10 એનાલિસ્ટ જે છે તે હજુ પણ 30%ની અપસાઇડ સાથે બાય રેટિંગ આપી રહ્યા છે. એટલે બહુ જબરદસ્ત એક્શન, બહુ સારા પૈસા બનાવી દીધા રોકાણકારોના, અને હજુ પણ કવન અટકવાના મૂડમાં નથી BDL. ડેફિનેટલી આજે સ્ટોક સ્પ્લિટ થયો તો BDL, તો અહીંયા આગળ જનરલી આપણે રિસન્ટલી ઘણીવાર જોયું છે કે સ્ટોક સ્પ્લિટ અને બોનસ પર એક પ્રાઇસ પટ આપણને જોવા મળતો હોય છે અને પછી બીજા દિવસે રિવર્સ બી થઈ જતો હોય છે. તો ત્યાં આગળ આ કોર્પોરેટ એક્શનનું જે છે એ તો સેપરેટલી કન્વર્ઝેશન છે, પરંતુ બિઝનેસની વાત કરીએ તો ડેફિનેટલી ડિફેન્સ સેક્ટરમાં એક આઉટલુક મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના ચાન્સ લાગી રહ્યા છે. અને સ્ટોકમાં બી આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોકમાં રેલી ઓલરેડી આવી ચૂકી છે. BDLની પણ વાત કરીએ તો સ્ટોક સ્પ્લિટ પછી અત્યારે કરન્ટલી 1540 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા આગળ 1750 સુધી મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુકમાં હજી મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. 1400ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે BDL. ઓકે, BDL હોલ્ડ કરી રાખવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આગળ વધીએ અને વીકલી ગેઇનર્સ અને લૂઝર્સ પર જો હું નજર કરું છું તો સૌથી પહેલાં મારા ધ્યાન પર આવે છે તે છે અહીંયાથી ખાસ કોચિન શિપયાર્ડ. આ અઠવાડિયે આ સ્ટોક જે છે તે કવન ચાલી ગયો છે 34.94%. એટલે તમે જુઓ તો FDના રિટર્ન્સ છે તેનાથી 3 ગણું રિટર્ન એક અઠવાડિયામાં આપ્યું છે કોચિન શિપયાર્ડે. જબરદસ્ત એક્શન. અને આપણે જેમ હમણાં BDLની વાત કરીએ છીએ એ જ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે, ડિફેન્સ સાથે જોડાયેલી કંપની છે, એટલે સ્વાભાવિક કોચિન શિપયાર્ડને ડેફિનેટલી મેન્શન કરવું પડે. આ અઠવાડિયે 35% ચાલી ગયો છે સ્ટોક. સર
ડેફિનેટલી ડિફેન્સ સેક્ટરમાં આપણે કરંટ વીકમાં આપણે જોયું જેમ શિપયાર્ડ સ્ટોક અને બીજા બધા ઓવરઓલ ડિફેન્સ સ્ટોકમાં આપણને ખૂબ મોટી રેલી જોવા મળી. કોચિન શિપયાર્ડની સ્પેસિફિક વાત કરીએ તો એમાં કન્ટિન્યુઅસ 1200 રૂપિયાથી 1900 રૂપિયા સુધી વન વે રેલી આપણને જોવા મળી. તો શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી ઓવરબોટ ઝોનમાં સ્ટોક જતો રહ્યો છે. અહીંયા આગળ કોઈ કન્સોલિડેશન થાય અથવા કોઈ કરેક્શન આવે ત્યારે ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે, પરંતુ જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ છે, કેમ કે આ બધા સ્ટોકમાં અપસાઇડ મોમેન્ટમ જે રીતે આપણે જોઈ છે એ પ્રિડિક્ટ જેટલું કરીએ છીએ પ્રાઇસ એનાથી વધારે ઓવરડન કરી દે છે. તો પછી જેની પાસે એક્ઝિસ્ટિંગ છે પોઝિશન એ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં આપણે સ્ટોપલોસ નજીકમાં કોઈ બેસતો નથી, 1700 રૂપિયાનો સ્ટોપલોસ બેસે છે, તો ત્યાં સુધી જો કરેક્શન આવે તો કોઈ ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે ત્યાં આગળ 1700ની આસપાસ જો આવે તો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ કોચિન શિપયાર્ડ વીકલી બેઝિસ પર ટોપ ગેઇનર તરીકે નિફ્ટી 500માં સામે આવી રહ્યો છે અને ઇવન ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ પણ છે, પણ આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ. ઇવન બીડીએલ પણ આ અઠવાડિયે 32% ચાલ્યો છે. સો આ બધા જ સ્ટોક્સને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો ભારતીય માર્કેટ્સ હવે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. એક વખત આપણે ખાસ નજર કરી લઈએ અત્યાર સુધીમાં જે કંઈ પણ સ્વિંગ્સ બન્યા છે ઉપર વારંવાર તમે જુઓ નિફ્ટી 23,000 પહોંચે છે, તુરંત સેલિંગ આવે છે. બેંક નિફ્ટી તમે જુઓ 49,000 પહોંચે છે, તુરંત સેલિંગ આવે છે. ફ્રાઇડેનો મૂડ ક્લિયરલી હવે ભારતીય માર્કેટને અસર પહોંચાડી રહ્યો છે. એક વખત વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ગણિત સમજી લઈએ આપણે કવન, કારણ કે આજે ફાઇનલી થોડું કંટ્રોલમાં છે વિક્સ. તમે જોયું હોય તો 24ને ઉપર હતા ગઈકાલે, અને ગઈકાલે 24ને ઉપરથી જે પ્રકારે 21 પર આવ્યા તેના કારણે માર્કેટમાં આટલી સારી મૂવ 400 પોઈન્ટની નિફ્ટીમાં અને 1000 પોઈન્ટની બેંક નિફ્ટીમાં ગઈકાલે જોવા મળી, બિકોઝ 24થી ફાઇનલી કૂલ ઓફ થવાનું શરૂ થયો છે વિક્સ. હજુ પણ આવતું અઠવાડિયું વોલેટાઇલ રહી શકે છે. આજે 2059થી 2189ની રેન્જ બની છે. શું એન્ટિસિપેશન બને છે તમારા? હજુ પણ વધારાની કોઈ એન્ટિસિપેશન છે તમારી કે હવે થોડું કૂલ ઓફ થતા જુઓ છો વોલેટિલિટી ઇન્ડેક્સને? ઇન્ડિયા વિક્સની વાત કરીએ તો કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો 10 થી સીધું કન્ટિન્યુઅસ 24 સુધી આપણને રેલી જોવા મળી હતી. અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે 2280 કે 23નું આપણે ગણીએ તો જે સપ્ટેમ્બર 2022માં ત્યાં ઇન્ડિયા વિક્સનો હાઈ લાગ્યો, તો ગઈકાલે એ ટેસ્ટ એકવાર થઈ ગયો છે અને મારું માનવું છે કે હવે અહીંયાથી થોડો કુલ ઓફ થવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. 19 સુધીનું કરેક્શન ડેફિનેટલી ઇન્ડિયા વિક્સમાં જોવા મળી શકે છે અને બહુ વધારે અત્યારે શોર્ટ ટર્મમાં આપણે કરેક્શન એક્સપેક્ટ પણ ના કરી શકીએ, કેમ કે ઇલેક્શનના રિઝલ્ટના એક્સપેક્ટેશનમાં ઓલરેડી ઇન્ડિયા વિક્સ આવી છે. બાકી અધર વે જો ઇન્ડિયા વિક્સ આટલું ઉપર હોય તો માર્કેટ સાયમલ્ટેનિયસલી ઉપર જવું થોડું ડિફિકલ્ટ છે, પરંતુ ઇલેક્શનના લીધે આપણે આ વિક્સ આવી જોઈએ છે અને ઇલેક્શન પછી આપણને વોલેટિલિટીમાં એક સિગ્નિફિકન્ટ ડ્રોપ જોવા મળશે, પરંતુ ત્યાં સુધી બહુ મોટો ઘટાડો નહીં, પરંતુ ઇન્ડિયા વિક્સ 19 સુધી આવવાના અનુમાન લાગી રહ્યા છે. કરેક્શન ડેફિનેટલી ક્લિયરલી તો વિક્સ પછી આગળ જતાં 19 સુધી પણ આવી શકે, પણ અત્યારે ફિલહાલ જે પરિસ્થિતિ છે તે આ પ્રમાણે રહેતી જોવા આપણને મળી રહી છે. આગળ સેક્ટર સ્પેસિફિક આજે જોવા જઈએ તો સૌથી વધારે જે છે તે તમને મજબૂતી અહીંયા જોવા મળી હતી તે હતી PSEમાં, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. ઓલરેડી આપણે ડિફેન્સ વગેરેની ચર્ચા તો કરી જ ચૂક્યા છીએ, પણ તેમ છતાં પણ કવન નેક્સ્ટ જો આના પછી હું જોઉં તો ફિન નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળેલી હતી. અચ્છા, આપણે ફિન નિફ્ટી અને આ બધાની વાત કરીએ પહેલાં ક્લોઝિંગ જોઈ લઈએ એક વખત ખાસ. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. 950-940 આસપાસ બેંક નિફ્ટી, એટલે સ્વાભાવિક સેટલ થતા થતાં આપણે 49,000ને નીચે સેટલ થઈશું અને નિફ્ટી પણ 23,000ને નીચે જ સેટલ થવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. મિડ કેપ ક્લોઝ સવા તરફ આગળ વધી રહ્યો છે લાલ નિશાનમાં 52,390 આસપાસ અને સ્મોલ કેપ 16,870-80 આસપાસ તમને થોડું દબાણ આ પણ બતાવે છે. ફ્રાઇડે ઇફેક્ટ ક્લિયરલી તમને જોવા મળે છે, કેમ કે પછી અહીંયા શનિ રવિ માર્કેટ બંધ હોય, સોમવારે ફરી ખુલવાના હોય, એ પહેલાં માર્કેટ થોડું લાઇટ વેઇટ થઈ અને જવાના મૂડમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. જુઓ, પ્રોવિઝનલી લોક થઈ ગયા 950 પર અહીંયા નિફ્ટી, અને બેંક નિફ્ટી પણ 48,950 પર છે, એટલે 22,950 ને 48,950 બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર બંને જોવા મળે છે. ઇન્ડેક્સ સ્મોલ કેપ અને મિડ કેપ તમે જુઓ તો એ પણ એકદમ લિમિટેડ રેન્જમાં છે. ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ કવન એક વખત. તો નિફ્ટીમાં આપણે જોઈએ તો થોડું ફ્લેટ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. 22,950 આસપાસ અત્યારનો જે ક્લોઝિંગ ટીક દેખાય છે ત્યાં આગળ થઈ રહ્યું છે. તો અહીંયાથી મારું માનવું એમ છે કે 22,800 જે છે ત્યાં આગળ આપણને જે ગઈકાલે બ્રેકઆઉટ મળ્યું હતું અને એની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું હતું, તો એ મેજર સપોર્ટ તરીકે વર્ક કરશે. તો અહીંયા આગળથી હજી કોઈ 50 પોઈન્ટનો આપણને ડીપ જોવા મળે છે, તો
તો 22,900 આસપાસ એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને છે. ત્યાં આગળ નિફ્ટીમાં લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. 22,800ની નીચે 22,750નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપર 23,200 સુધીના લેવલ આપણે જોઈ શકીએ આવનારા સપ્તાહમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં મોમેન્ટમ કન્ટિન્યુ છે. કાલે આપણને જે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 48,300ની ઉપર અને સારી એવી ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની રેલી જોવા મળી હતી અને આજે પણ ત્યાં આગળ ઓલમોસ્ટ 200 પોઈન્ટ ઉપર આપણને બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ 49,200 અને ત્યાર પછી 49,500ના લેવલ મને લાગે છે આવનારા સપ્તાહમાં જોવા મળશે. તો રિલેટિવલી વાત કરીએ તો બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. બેંક નિફ્ટી હજુ પણ વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો વીકલી ગેનર્સ અને લૂઝર્સ તમને ફટાફટ દર્શાવી દઈએ. જેમ હું હમણાં કહી રહ્યો હતો, કોચિન શિપયાર્ડ 35% ઉપર, પછી ગાર્ડન રીચ બિલ્ડર્સ 34% ઉપર, ભારત ડાયનેમિક્સ 33% ઉપર. આ અઠવાડિયાના ટોપ ગેઇનર્સ તમને જે છે તે અહીંથી ખાસ જોવા મળી રહ્યા છે. પછી આવો તમે આરવીએનએલ બહુ જ સરસ 27%ની ટોપ અપમૂવ તમને અહીંયાથી જોવા મળી. પછી હિન્દુસ્તાન ઝિંક બહુ જ સરસ ચાલ્યો આ સ્ટોક. આ અઠવાડિયે લગભગ 25% તમને જે છે તે જોવા મળેલો હતો. પછી પીએનસી ઇન્ફ્રાટેક પર નજર કરો, અહીંયા પણ બહુ જ સરસ અપમૂવ તમને જે છે તે ખાસ બનતી જોવા મળી. તો આ બધા જ સ્ટોક્સ હતા જે આ અઠવાડિયે બહુ જ સરસ અપમૂવ બતાવતા તમને જોવા મળ્યા હતા. હા, એવું નથી કે માત્ર ટોપ ગેઇનર્સ જ હતા, ટોપ લૂઝર્સ પણ આપણને જોવા મળે છે. આ અઠવાડિયાના ટોપ લૂઝર્સ જો હું તમને કહું તો સૌથી પહેલાં વીકલી બેઝિસ પર તમને જે દબાણ બતાવતો જોવા મળ્યો હતો તે હતો આ અઠવાડિયામાં તમને એક તો પીએનસી ઇન્ફ્રા તમને જોવા મળ્યું છે કે ખાસ દબાણના સંકેત બન્યા હતા. ગ્લોબલ હેલ્થમાં અઠવાડિયે દબાણ જોવા મળ્યું લગભગ 17% આસપાસ. ડેલિવેરીની અંદર લગભગ 11% આસપાસની વેચવાલી તમને આ અઠવાડિયે જોવા મળી. જીએમએમ ફોડલર, જેબી કેમિકલ્સ આ બંને 8.9% આસપાસ જે છે તે ઘટતા જોવા મળેલા હતા. તો વીકલી બેઝિસ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અહીંયાથી ખાસ એસ્ટ્રલ, ત્રિવેણી ટર્બાઇન આ બધામાં તમે જુઓ તો ખાસ તમને આજના એટલે કે આ સમગ્ર સપ્તાહ દરમિયાન વેચવાલી જોવા મળેલી હતી. તો આ પરિસ્થિતિ જુઓ. ઇન્ટ્રાડે ટોપ લૂઝર્સ પર જો કરીએ છીએ તો બેયર કોપમાં આજે વેચવાલી હતી. સ્નાઇડર ઇલેક્ટ્રિક 5% નીચે હતો. પછી વૈભવ ગ્લોબલ તમે જુઓ તો ત્યાં પણ તમને વેચવાલીના સંકેતો બનતા જોવા મળેલા હતા. ઇવન હુડકોમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આજે આપણને જોવા મળ્યું. પણ ઇન્ટ્રાડે બેઝિસ પર બીજા બધા સ્ટોક્સ ઘણા સારા હતા કે જેની પણ આપણે અહીંયાથી ખાસ આગળ ચર્ચા કરીશું. પણ જે પ્રકારે ક્લોઝિંગ જોવા મળેલું છે સેટલ થતા જુઓ તમે 48,971 પર બેંક નિફ્ટી અને નિફ્ટી 22,957 પર સેટલ થયા છે. એટલે એકદમ લિમિટેડ રેન્જમાં. પણ હા, બેંક નિફ્ટી 0.5%ની નિયર 0.5%ની મજબૂતી બતાવી છે. પણ નિફ્ટી જે છે તે એકદમ ફ્લેટ આજના દિવસે બંધ થતો જોવા મળેલો છે. તો નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આપણે હવે ચર્ચા આગળ યથાવત રાખીશું. આપણી સાથે કવન જોડાયેલા છે અને આપણી સાથે હવે લક્ષ્મીશ્રીના अंशुल जैन पर जुड़े रहा है. अंशुल, स्वागत है आपका और गुड आफ्टरनून. बम्पर वीक जो है हमारा वो क्लोज हुआ फाइनली और काफ़ी अच्छी क्लोजिंग हमें देखी है इस हफ्ते. कल तो हमने देखा कि जो भी भीगी बिल्लियाँ थी वो भी शेर बन गई और आखिरकार जो हमारे विदेशी इन्वेस्टर्स हैं उन्होंने वापसी की है. और आज भी हमने देखा काफ़ी अच्छी देखिए निफ्टी एकदम रेंज में रहा, लेकिन फिर भी बैंक निफ्टी में तो काफ़ी ज़्यादा अच्छी खरीदारी जो है वो देखने मिली. इस हफ्ते बैंक निफ्टी चल गया 0.25%, निफ्टी चल गया 2%. एक बार वीकली चार्ट्स भी साथ ही साथ डिस्कस कर लेते हैं अंशुल. देखिए यशी 2 मिनट का समय लूँगा, थोड़ा डिटेल में बताऊँगा. हमारे इधर, मैं बुंदेलखंड से हूँ, तो हमारे इधर एक कहावत है कि भूरे के भी दिन फिरते हैं, यानी कचरे के भी दिन फिरते हैं. तो वही हाल हुआ है. अगर आप पिछले 2 साल का डेटा देखें तो 2 से 3 साल का डेटा देखें तो लगभग 6 लाख करोड़ का एफआईआई ने माल बेचा है और सामने 5 लाख 4.5 लाख करोड़ का माल डीआईआई ने खरीदा है. पहले ये होता था कि एफआईआई 50-60 हज़ार करोड़ का भी माल बेच देती थी तो मार्केट बहुत तेजी से नीचे गिर जाता था. तो अब ये चीज़ें, ये ट्रेंड चेंज होते हुए दिख रहा है. डीआईआई पूरी तरीके से उनको काउंटर कर रही है. और आपको याद होगा पिछले फ्राइडे, उसके पिछले फ्राइडे में कंटिन्यूसली कहते आ रहा था कि एफआईआई की पोजीशन एक्सेसिवली शॉर्ट है. 2.5 लाख कॉन्ट्रैक्ट केवल फ्यूचर्स में इंडेक्स शॉर्ट है. 5.5 लाख से ऊपर फ्यूचर प्लस ऑप्शन मिला के कॉन्ट्रैक्ट शॉर्ट है. और इतनी शॉर्ट पोजीशन में मार्केट नीचे जाने की जगह बिल्कुल नहीं है. हम यहाँ से ऑल टाइम हाई बनाएंगे. 22,700 पहला टारगेट था, 23,000 दूसरा टारगेट था. आपके पास रिकॉर्डिंग होगी प्रीवियस शोज की, आप निकाल के देख सकते हैं. मैं पूरे कॉन्फिडेंस से बोल रहा था कि मार्केट यहाँ से ऑल टाइम हाई बनेगा और एग्जैक्टली वही पॉइंट आउट होते हुए दिखा.
क्योंकि FII शॉर्ट थी। अब कल का अगर डेटा देखें तो 2.5 लाख कॉन्ट्रैक्ट से 98,000 कॉन्ट्रैक्ट केवल शॉर्ट रह गए हैं, यानी लगभग 1.5 लाख से ऊपर के कॉन्ट्रैक्ट FII ने शॉर्ट कवरिंग की है। तो आप ये एक छोटा सा इंडिकेटर अगर आप वॉच करके रख रहे हैं कि FII एक्सट्रीम शॉर्ट में जाती है, वहां पे आप मार्केट में आंख बंद करके कोई भी लार्ज कैप शेयर खरीद लीजिए जो थोड़ा सा भी अप ट्रेंडिंग है, वहां पे बढ़िया आपको अप ट्रेंड या मूव मिल जाएगी। अब यहाँ से आप देखिए, अब लार्ज कैप काउंटर्स अगले हफ्ते में लीड लेते हुए दिखेंगे और पॉलिटिकली सेंसिटिव जो काउंटर्स होंगे वो लीड लेते हुए दिखेंगे। केवल बैंक निफ्टी की अगर बात करें तो बैंक निफ्टी में यहाँ से मैंने डिस्कस किया था कि 48,250 पे मंथली वीवैप है, क्वार्टरली वीवैप है और 75 मिनट के चार्ट पे स्विंग हाई है। तीनों को क्रॉस किया है। 49,400 का टारगेट है, 49,000 पे हम आ चुके हैं। प्रोबेबली मंडे या ट्यूसडे हम 49,250 49,400 के लेवल्स टेस्ट कर लेंगे। थर्सडे फ्राइडे जाते हुए मार्केट में नर्वसनेस रहेगी क्योंकि सैटरडे को एग्जिट पोल आना स्टार्ट होंगे, उसका रिएक्शन मंडे को दिखेगा और ट्यूसडे को रिजल्ट आना स्टार्ट हो जाएंगे। तो अगले थर्सडे से मार्केट में एक्सट्रीम नर्वसनेस रहेगी, लेकिन मंडे ट्यूसडे आपको मौका मिलेगा पैसा कमाने का 49,250 49,400 तक का बैंक निफ्टी पे, और निफ्टी 23,100 तक स्ट्रेच हो सकती है। बट अगेन ये 2-3 दिन, अगले 2-3 दिन आप लार्ज कैप में प्ले करेंगे तो थोड़ा सा पैसा कैपिटल प्रोटेक्ट भी रहेगी और पैसा भी बन जाएगा। बिल्कुल, और साथ ही साथ देखने वाली बात ये भी है ना कि गुरुवार को तो मंथली एक्सपायरी होने वाली है और इस बार तो रिजल्ट वाली मंथली एक्सपायरी है और उसके पहले ही नर्वसनेस की बातें जो है वो उसके ऊपर भी नज़र रहेगी। दूसरा, वॉल्टिलिटी इंडेक्स अंशुल जो 24 पे था कल और 24 से हमने वापस आज 21 के नीचे का क्लोज हमने देख लिया है और ऑलमोस्ट 21 भी तोड़ा था हमने, एक बार 20 तरफ भी आगे हम बढ़े थे। तो विक्स ने ये वीकली क्लोज के हिसाब से तो थोड़ा ठंडा पड़ गया, लेकिन 24 के ऊपर फिर से एक बार क्या आपको लग रहा है कि वॉल्टिलिटी इंडेक्स और थोड़ी सी स्विंग दिखा सकता है दोनों तरफ? देखिए यशी, वोलेटिलिटी इंडेक्स के लिए हमने लास्ट डिस्कस किया था कि इसमें बड़ा ब्रेकआउट आया डबल बॉटम का 6 महीने के पैटर्न पे। 24 तक का टारगेट है और जब 20 साढ़े 20 के आसपास हम आए थे और निफ्टी ने 21,850 21,900 का लो बनाया था, तब आप ये मान के चलिए कि 25 साढ़े 25 तक का विक्स डिस्काउंटेड था। कल एक बार वापस से उछलने की कोशिश किया था लास्ट 1-2 सेशन में, लेकिन वापस से ठंडा होता हुआ दिखा है टुवर्ड्स दी एंड। तो अब आप ये मान के चलिए कि 24 25 साढ़े 25 तक भी विक्स आ जाता है तो मार्केट को बहुत ज़्यादा फियर नहीं रहेगा। ऑलरेडी हम 22 के विक्स पे खड़े हैं, कहाँ 14-15 से हम 22 आ गए और इंडेक्स ऑल टाइम हाई बना रहा है। तो अब वो जो फियर था वो ऑलमोस्ट निकल गया है। ये ऑलमोस्ट सर्टेन हो चुका है कि बीजेपी रिपीट कर रही है। अब वो 400 और 300 सीट वाला जो जुमला चल रहा है वो चलता रहेगा, बट ये सर्टेन FII मान लिया कि बीजेपी रिपीट कर रही है, इसीलिए उन्होंने शॉर्ट पोजीशंस अपनी कवर करना भी स्टार्ट किए। और आप डेटा, अगर आज का डेटा और मिला के देखेंगे तो मोस्ट लाइकली आपको लॉन्ग पोजीशंस दिखना स्टार्ट हो जाएंगी मार्केट में और इंडेक्स में। तो अब विक्स को उतना तवज्जो देने की या उसकी वेटेज अब इतनी नहीं रह गई है जितनी अब यहाँ से एग्जिट पोल और रिजल्ट्स की आएगी। तो 2-3 दिन आपको पैसा बनाने का मौका है। थर्सडे से मैं कहूँगा कि आप 2 दिन के लिए फिर मार्केट छोड़ दीजिएगा। बिल्कुल, बहुत ही इंटरेस्टिंग सेटअप जो है वो बन रहा है, नज़र रहेगी। लेकिन आगे बढ़ते हैं। एक इंटरेस्टिंग डेटा जो है वो हमारी रिसर्च टीम योमिक है हमारे साथ, उन्होंने भी निकाले हैं और आप देखें कि जिस हिसाब से 21,800 से हम ऊपर आए और 23,000 तक पहुँचे हैं, तो इसमें कौन से स्टॉक्स जो हैं वो कंट्रीब्यूट कर रहे हैं, कितना कर रहे हैं, वो हम आपको बताते हैं। सबसे पहले तो सबसे पहले ICICI बैंक चला है सर। ICICI बैंक अगर आप देखिए 14% चल गया, इंडेक्स ने सामने 17% 17.34% का मूव दिखाया। अगर आप देखें महिंद्रा एंड महिंद्रा जो है वो 59% बढ़ गया, ये जो रिसेंट स्विंग है उसमें, और इंडेक्स सामने जो है वो 16% बढ़ा है। SBI ऐसे ही अगर आप देखें 36% बढ़ा है और सामने इंडेक्स देखें आप 15% बढ़ा है। रिलायंस देखें आप 9% बढ़ा है, लेकिन इंडेक्स जो है वो वही उस रेंज के हिसाब से। और भारतीय एयरटेल अगर आप देख लीजिए तो देखिए परसेंटेज टर्म्स में जो भी स्टॉक्स आप स्क्रीन पर देख रहे होंगे अभी फिलहाल, इंडेक्स मूवर्स जो हैं वो उस हिसाब से वेटेज के हिसाब से देखिए कितने पॉइंट्स बढ़े हैं, वो भी कंपैरिजन कीजिए। लेकिन इन सारे लिस्ट में सबसे ज़्यादा महिंद्रा एंड महिंद्रा जो है वो सबसे पहले ध्यान में आ रहा है। तो कवन, पहला તમારા પાસે આવીએ, જે નિફ્ટીની આટલી સારી સ્વિંગ છે તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સૌથી વધારે કન્ટ્રીબ્યુટ કર્યું છે અને જો ડ્રેગ કરવાવાળા સ્ટોક્સ પછી હું લઉં ફરી એકવાર, પણ જેમણે મજબૂતી આપી એમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી પહેલાં આવે છે। કવન, કઈ રીતે જુઓ છો જે રિસેન્ટ સ્વિંગ આવ્યો એમાં સૌથી સારું કન્ટ્રીબ્યુશન M&Mએ આપ્યું છે?
ડેફિનેટલી મહિન્દ્રાની આપણે વાત કરીએ તો લાસ્ટ વીકમાં એમના જે રિઝલ્ટ બી આવ્યા હતા ક્વાર્ટરલી બહુ સોલિડ નંબર્સ હતા. પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો જે એસયુવી સેગમેન્ટ છે એમાં એકદમ સોલિડ એ લોકો પરફોર્મ કરી રહ્યા છે. કરન્ટલી હજી ટ્રેક્ટર સેગમેન્ટમાં થોડું અંડર પરફોર્મન્સ છે, પરંતુ મેનેજમેન્ટ કોમેન્ટ્રી આપણે જોઈએ તો એમણે કીધું હતું કે નેક્સ્ટ ક્વાર્ટર ઓનવર્ડ ત્યાં આગળ પણ એમને અપટીક જોવા મળવાના ચાન્સ છે, અને જે એસયુવી સેગમેન્ટ કે જે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ જે કહી શકીએ ત્યાં આગળ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના ચાન્સ છે. તો ડેફિનેટલી ચાર્ટ ઉપર પણ સોલિડ લાગી રહ્યો છે. અહીંયા આગળ ચાર્ટ ઉપર વાત કરીએ તો ગઈકાલે જ એક અપલેક પ્રાઇસ પેટર્ન અહીંયા આગળ બની હતી. તો ડેફિનેટલી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહે છે. શોર્ટ ટર્મમાં થોડો ઓવરબોટ થઈ ગયો છે, તો 2500 સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ લોંગ पोजीशन होल्ड करवानी सलाह है. ओके, तो व्यू आप प्रमाणे। अच्छा अंशुल, हम आपके पास आईसीआईसीआई बैंक लेके आएंगे क्योंकि जिस हिसाब से इंडेक्स मूव हुआ है उसमें आईसीआईसीआई बैंक का भी काफ़ी ज़्यादा योगदान रहा। एक तरफ एचडीएफसी बैंक जो भी काफ़ी स्लो रहा था उसकी भी हम बाद में बात करेंगे क्योंकि वो टॉप निफ्टी ड्रैगर्स में रहा है, लेकिन जो कंट्रीब्यूटर है उसमें से एक रहा आईसीआईसीआई बैंक। देखिए आईसीआईसीआई बैंक में ऑलरेडी एस्टैब्लिश्ड अप ट्रेंड था और एस्टैब्लिश्ड अप ट्रेंड के अंदर ये फ्रेश ब्रेकआउट बनाने की कोशिश कर रहा है। वीकली चार्ट पे देखें तो 2 इनसाइड बार थी और करंट वीक में हमने 3 वीक के लोज के नीचे फेड लो दिया है। तो यहाँ से अभी अपसाइड जो नेक्स्ट राउंड ऑफ अपसाइड है वो ट्रिगर होने का प्राइमरी इंडिकेशन वेडनेसडे को मिला था, कल फॉलो थ्रू मूव मिला, आज इनसाइड बार रही है। तो ये पूरा कॉइल्ड आउट चार्ट है, यहाँ से फ्रेश ब्रेकआउट आने की बस देरी है। 1137 जैसे इसमें निकलता है इसमें बड़ी अपसाइड ट्रिगर होगी। जो स्विंग हाई ऑल टाइम हाई है 1169.55 का, इसको बहुत आराम से स्लाइस थ्रू करते हुए स्टॉक 1200 रुपये जा रहा है। तो बैंकिंग सेक्टर में वैसे भी तेजी लग रही है और आपको इसको तेजी को प्ले करना है, तेजी के सहारे मतलब स्ट्रेंथ के सहारे प्ले करना है तो आईसीआईसीआई बैंक में प्ले करना चाहिए। और एचडीएफसी बैंक यही देखिए बहुत लंबे कंसोलिडेशन में है और लोअर एंड ऑफ द कंसोलिडेशन 1344 1345 को होल्ड किया है। तो ये अपर एंड ऑफ द बॉक्स 1674 1675 तक जा रहा है और उसके ऊपर ब्रेकआउट लेते से 2000 रुपये जा रहा है। मैं मल्टीपल मीडिया प्लेटफॉर्म्स पे 1400 के लेवल पे कह रहा था कि इस स्टॉक को आप लॉन्ग करके रखिए, स्टॉक 2000 रुपये जा रहा है और इन्वेस्टर्स के लिए, ट्रेडर के लिए नहीं है, धीरे धीरे करके जाएगा 1-1.5 साल 2 साल में, लेकिन ये स्टॉक 2000 की तरफ बढ़ रहा है। डेफिनेटली। तो ये आपने एचडीएफसी बैंक की बात की, तो अब जो निफ्टी के टॉप ड्रैगर्स रहे हैं जिन्होंने निफ्टी को मूव होने में ब्रेक लगाया उसकी बात करते हैं। एचडीएफसी बैंक ये सारे टाइम पीरियड के दौरान 8.9% 8.5% जो है वो कम हुआ है। इंडेक्स को ऑलमोस्ट 19% का उसने असर दिया। आप देखिए बजाज फाइनेंस 11.25% जो है वो कम हुआ है इसी टाइम फेज में, जिसने इंडेक्स को ऑलमोस्ट 4.25% का हैम्पर किया। एशियन पेंट्स आप देखें 11.5% जो है वो कम हुआ है, इंडेक्स को ऑलमोस्ट 3% का असर किया है उसने। कोटक महिंद्रा बैंक 6% कम हुआ है और इंडेक्स को ऑलमोस्ट 3% का कम इम्पैक्ट दिया है। और इंडसइंड बैंक अगर आप देखें तो वो भी 13% कम हुआ है इसी टाइम फ्रेम में। तो આપણે હવે એચડીએફસી બેંક તમે ઓલરેડી ચર્ચા કરેલી છે, તો આપણે એશિયન પેઇન્ટ્સની ખાસ વાત કરીએ કવન તમારા સાથે, બિકોઝ આજે પિક તરીકે તમે એચડીએફસી બેંક આપેલું છે। સો એશિયન પેઇન્ટ્સે પણ અસર પહોંચાડી છે અને વેઇટેજના હિસાબથી જુઓ તો પણ 3% આસપાસ સો નેગેટિવ રહ્યો છે આ સમગ્ર ટાઈમ પિરિયડ દરમિયાન। અને એવા સમયે કે જ્યારે નિફ્ટી મજબૂતી બતાવતો હોય તેમ છતાં પણ તમને જો સપોર્ટ ન આપતો હોય એશિયન પેઇન્ટ્સ, સ્વાભાવિક કંઈક થઈ રહ્યું છે અહીંયા સ્ટોકમાં। ડેફિનેટલી જે તમે સ્ટોક જે બધા લિસ્ટ બનાવ્યું છે નેગેટિવ સાઈડ, એ બધા મોટાભાગના એફઆઈઝના ફેવરેટ સ્ટોક કન્સિડર કરી શકાય, જેના જેમ આપણે એફઆઈનું ઓલરેડી સેલ ઓફ જોઈ રહ્યા છે, તો આ બધા સ્ટોકમાં આપણને નેગેટિવ સાઈડ નિફ્ટીમાં કન્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે। હવે એશિયન પેઇન્ટની વાત કરીએ તો અહીંયા આગળ જે ચાર્ટ ઉપર વાત કરીએ તો એક બ્રોડર રેન્જ વાત કરીએ તો 3500 અને નીચે 2700 કે 2650ની વચ્ચે છેલ્લા 2-2.5 વર્ષથી ટ્રેડ થઈ રહ્યું છે। અત્યારે લોઅર રેન્જની આસપાસ અત્યારે કરન્ટલી કન્સોલિડેટ થઈ રહ્યું છે। તો અહીંયા કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય 2650ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે। અહીંયા પ્રેસ લોંગ હજી એડ કરવાની સલાહ અહીંયા આગળ નહીં રહે, કેમકે ભલે સપોર્ટ લેવલે છે પણ અહીંયા આગળ જે રીતે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં આપણે ડિસ્ટ્રપ્શન જોઈ રહ્યા છે, ગ્રાસિમનું જે રીતે પેઇન્ટ બિઝનેસમાં એન્ટ્રી થઈ રહી છે અને આગળ જતાં હજી 6 મહિના 1 વર્ષ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી માટે અહીંયા આગળ ડિસ્ટ્રપ્શન રહેશે। તો એઝ અ બિઝનેસ શેર હોલ્ડર એક સ્ટોકમાં આપણને જ્યાં સુધી એ સેટલ નહીં થાય ત્યાં સુધી આપણને સારી એવી અપસાઇડ જોવા નહીં મળે।
તો કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન 2450 સ્ટોપ લॉसથી હોલ્ડ કરવાની છે. ओके, तो आपने भी अंशुल एचडीएफसी बैंक की तो बात कर ही ली थी, लेकिन अब बजाज फिनांस की बात करते हैं, बिकॉज बहुत ही इंटरेस्टिंग जगह पर स्टॉक आके अटका हुआ है। और जैसे बैंक निफ्टी है वैसे फिन निफ्टी का किंग जो अगर हो तो वो बजाज फिनांस और फिनसर्व माने जाते हैं। बजाज फिनांस के चार्ट्स कैसे लग रहे हैं सर आपको? देखिए ये जी बजाज फिनेंस में एक बड़ी समस्या है, और बड़ी समस्या ये है कि वो मंथली चार्ट पे ना एक बहुत बड़े रेंज में है। नीचे में अगर रेंज पकड़ेंगे तो समवेयर अराउंड 5200-5300 की रेंज है, और ऊपर साइड में अगर रेंज पकड़ेंगे तो 7936 की है। और मंथली चार्ट पे जो ये रेंज है ये स्टार्ट हुई थी सितंबर 2021 में, तो ऑलरेडी 31 महीने हो चुके हैं। लेकिन एक अच्छी चीज़ ये है कि हाई हमेशा 79-30 के आसपास बनता है, लेकिन लोज जो हैं वो हायर लो बन रहे हैं मंथली चार्ट पे। तो ये एक वीसीपी पैटर्न की फॉर्मेशन है मंथली चार्ट पे, और जब मंथली चार्ट पे इतना बड़ा वीसीपी पैटर्न का फॉर्मेशन होता है, ऑलमोस्ट आप पकड़िए 3000 पॉइंट का वीसीपी पैटर्न है। तो एज एंड व्हेन ये स्टॉक जब 7936 का हाई है, 8000 के ऊपर ब्रेकआउट देगा तो स्टॉक में 13-13.5 तक की अपमूव बनेगी। फिलहाल रेंज के अंदर है, तो मैं सजेस्ट करूंगा कि आप अवॉइड करके चलिए, स्टॉक को वॉच लिस्ट में रखिए। 7900-8000 की रेंज निकलने के बाद स्टॉक रॉकेट हो जाएगा। जैसे M&M एक महीने में 60% चला है, अभी हो सकता है एक महीने में ये भी 40-50% 60% इसी तरीके से चल जाए। दूसरा स्टॉक अदानी भी आप देखेंगे तो 2600 से उसमें भी अच्छी 700-800 रुपये की अपमूव आई है। तो ये स्टॉक भी उसी तरह का पैटर्न बना रहा है, बस ब्रेकआउट की ज़रूरत है। फिलहाल अवॉइड करना चाहिए। 8000 के ऊपर जैसे ये स्टॉक निकलता है इसमें बड़ा ब्रेकआउट बनेगा, 13000 तक का टारगेट रहेगा। फिलहाल अवॉइड है विद अलर्ट 8000 के ऊपर। 8000 के ऊपर ही अलर्ट रखना होगा। अंशुल, आपके पिक्स जान लेते हैं, मंडे के लिए कौन से स्टॉक्स ध्यान में रखेंगे आप? देखिए रजत जी, सॉरी ये जी हमने बात की थी आईसीआईसीआई बैंक की और बैंकिंग सेक्टर की। आईसीआईसीआई बैंक मेरे को काफ़ी तेज लग रहा है, इनसाइड बार का पैटर्न है, और 3 हफ्ते के लोज के नीचे हम जाके ऊपर आए हैं। तो यहाँ से एक बड़ी शॉर्ट कवरिंग ट्रिगर होती हुई दिख रही है। 1168 रुपये तक का इमीडिएट टारगेट रहेगा, 1200 का अगला टारगेट रहेगा। तो मैं ये कहूँगा आप नेक्स्ट वीक में पहले 3 या 4 दिन के लिए स्टॉक को होल्ड करके रखिए, 1168 तक का टारगेट मिलेगा। सिमिलर सेक्टर में दूसरा एक्सिस बैंक है, ये भी बहुत अच्छा लग रहा है, लेकिन आउट ऑफ द टू आपको एक सेलेक्ट करना है तो आप आईसीआईसीआई बैंक सेलेक्ट कीजिएगा। एक्सिस बैंक में भी 1190-1194 तक के टारगेट लग रहे हैं, बट अगर दो में से एक ले रहे हैं तो आईसीआईसीआई बैंक एनी डे रिलेटिव स्ट्रेंथ है, स्ट्रांग है, उसी को लेना चाहिए। अंशुल जी, बहुत ही इंटरेस्टिंग बात यह है कि आज हमारे दोनों ही पैनलिस्ट दोनों ही प्राइवेट बैंक्स के ऊपर बुलिश हैं। कवन ने भी एचडीएफसी बैंक और साथ ही साथ इंडसइंड बैंक दिया है, और आपने भी आईसीआईसीआई बैंक और एक्सिस बैंक की बात की है। तो डेफिनेटली ये बहुत ही इंटरेस्टिंग मूव रहा है आज का, तो इसके ऊपर हमारी नज़र ज़रूरी रहेगी। लेकिन साथ ही साथ आगे बढ़ते हैं, आज के कुछ टॉप गेनर्स के ऊपर हमारी नज़र है, और उसमें से एक है एजिस लॉजिस्टिक्स। कवन पहला તમારા પાસે આવી है एजिस लॉजिस्टिक्स 12 ઓલમોસ્ટ 13.5% ચાલ્યો સ્ટોક આજે ઇન્ટ્રાડે બેસિસ પર 746ના હાઈ બન્યા છે અહીંયાથી ખાસ, અને સારો મૂવ બતાવ્યો છે। તો એક વખત સમજી લઈએ આપણે એजिस लॉजिस्टिक्स ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે કવન? ડેફિનેટલી એજીસ લોજિસ્ટિકની વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનામાં એક રિઝનેબલ આઉટ પરફોર્મર રહેલો છે સ્ટોક। ઓલમોસ્ટ 350 રૂપિયાથી 700 રૂપિયા થઈ ગયો છે, ઓલમોસ્ટ 100% ઉપર રિટર્ન આપ્યું છે। અને અહીંયા આગળ આજનું જે આપણે જોઈએ કેન્ડલ, તો અહીંયા આગળ 700 રૂપિયાની ઉપર એક ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે। અહીંયા આગળ પણ એક આપણે રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન કહીએ કે કપ પેટર્ન કહીએ, એનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે। તો અહીંયાથી પણ હજી 100 રૂપિયા સ્ટોક ઉપર જઈ શકે છે, 800 રૂપિયા સુધી એજીસ લોજિસ્ટિક જઈ શકે છે। ડેફિનેટલી પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે। 675ના સ્ટોપ લોસથી 800ના ટાર્ગેટ માટે મીડિયમ ટર્મ આઉટલુક રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે। डेफिनेटली, तो व्यू आ प्रमाणे અહીંયાથી खास बनतो જોવા મળી રહ્યો છે। अच्छा अंशुल, आज जैगल प्रीपेड में हमने देखा है काफ़ी अच्छा एक्शन देखने मिला, नंबर्स आए थे जैगल के, और प्रॉफिट डबल हो गया है ऑलमोस्ट। यहाँ पर आमदनी उनकी जो है वो 46% बढ़ के आई है, और अब तक में सबसे ज़्यादा मुनाफा और आय जो है वो उन्होंने नोट करवाई है, दर्ज करवाई है। तो ऐसे में कुछ ब्रोकरेज रिपोर्ट भी है, इक्विरस की तरफ से लॉन्ग रेटिंग आई है, साथ ही साथ और भी रिपोर्ट्स आए हैं। तो ऑब्वियसली एक एक्शन बन सकता है यहाँ से। रिसेंटली लिस्टेड है, चार्ट हिस्ट्री थोड़ी सी लिमिटेड रहेगी, लेकिन फिर भी जैगल के जो भी चार्ट्स अवेलेबल हैं कैसे ट्रेंड बना रहे हैं अंशुल?
देखिए यश, 3 क्वार्टर से इसके रिजल्ट बहुत बेहतरीन आ रहे हैं और डेली चार्ट पे देखें तो लगभग 40-45 दिन का एक वीसीपी पैटर्न का ब्रेकआउट 316 रुपए में आया है और हल्का सा हम उसके नीचे आके क्लोज किए हैं। आज की कैंडल जरूर नेगेटिव है, लेकिन मैं कहूँगा वो रिजल्ट का थोड़ा सा रिएक्शन है और वो जो नी जग रिएक्शन होता है उतना ही है। ये स्टॉक का चार्ट काफी बुलिश लग रहा है, रिजल्ट्स काफी अच्छे आ रहे हैं, सेल्स बहुत अच्छी है और मैं रिपोर्ट पढ़ रहा था इसी पर्टिकुलर कंपनी पे, काफी आउटलुक भी बहुत बुलिश है बिजनेस का। मैं कहूंगा स्टॉक को 380 रुपए तक के लिए आपको होल्ड करना चाहिए। 380 रुपए स्टॉक में बहुत आराम से मिलेगा। 380 380ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. જો રાખીએ ઝેગલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કવન ફિનોલેક્સ કેબલ્સના ચાર્ટ પર નજર કરો. નંબર્સ આવ્યા 6.3% આસપાસ જે છે તે નફો ઓલમોસ્ટ વધીને 186 કરોડ થઈ ગયો છે. આવક તમે જુઓ તો વધીને 1450 કરોડ થઈ. એબિટા વધ્યા છે અને ₹8 પર શેર ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ પણ કરી છે. 19% તેજી સાથે નવા 52 વીક હાઈ બનાવ્યા છે ફિનોલેક્સ કેબલ્સ. ફિનોલેક્સ કેબલની વાત કરીએ તો ચાર્ટ ઉપર વાત કરીએ તો અહીંયા આગળ આપણને એક મલ્ટિપલ ટોપનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 1190 ઉપર અહીંયા આગળ આપણને એક મલ્ટિપલ ટોપનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અહીંયા આગળ. તો ડેફિનેટલી એક ફર્ધર અપટ્રેન્ડ અહીંયા આગળ આપણે કહી શકીએ કે ફ્રેશ અપટ્રેન્ડ અહીંયા ઇમર્જ થઈ રહ્યું છે. તો અહીંયા આગળ એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે અને 1240-1250 વચ્ચે જો અગર ડીપ આવે છે તો ત્યાં આગળ ફ્રેશ લોંગ પણ એડ કરવાની સલાહ રહેશે. ઉપર 1450 સુધીની અપસાઇડ અહીંયા આગળ લાગી રહી છે મીડિયમ ટર્મ આઉટલુકથી. ओके, तो व्यू आ प्रमाणे અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. नजर रखिए फिनोलेक्स केबल्स. अच्छा अंशुल, बेयर कॉप साइंस जो है वो उसके ऊपर हमारी नज़र थी. आज स्टॉक वन ऑफ द टॉप लूजर्स रहा है निफ्टी 500 का. बेयर क्रॉप में आप देखें तो मुनाफा जो है वो मतलब नंबर्स काफ़ी ख़राब आए हैं. मुनाफा 39.4% कम होके 96 करोड़ हो चुका है. आय उनकी 19.4% घट के आई है 791 करोड़ रुपए और 6% से ज़्यादा तो एक समय कम हुआ ही था. लेकिन अगर देखें तो फिर क्लोजिंग 5% के ऑड कम होके ये क्लोजिंग हुई है. 5265 का आज का लो बना है यहाँ पे. देखिए बेयर कॉप का अगर चार्ट देखें तो इसमें एक स्विंग हाई या ऑल टाइम हाई बना था 1 सितंबर 2020 को 6079 का और वहाँ से ये लास्ट बना था 2020 में और 2024 में जनवरी और फरवरी में 2 महीने कंटिन्यूस मल्टीपल अटेम्प्ट किए गए कि इस लेवल के ऊपर जाके क्लोज करें, लेकिन वीकली चार्ट पे हर बार विकिंग फॉर्मेशन रही है और वहाँ से शार्प फॉल आई थी 4910 तक और ये करंट जो मूव थी ये पुल बैक था, एक फ्लैगिश काइंड ऑफ एक्शन बन रहा था, यहाँ से फ्रेश ब्रेकडाउन बना है. तो इस स्टॉक में एक बार जैसे 5230 5240 की जोन निकलती है स्टॉक में बड़ा ब्रेकडाउन बनेगा. नीचे के जो इमीडिएट टारगेट रहेंगे वो 4550 तक के रहेंगे. मैं कहूँगा इस स्टॉक से आपको कंप्लीटली आज ही के अब आज तो बंद हो गया, मंडे के सेशन में जैसे ही मौका मिले आप इससे एग्जिट कर लीजिए. ये 4500 तक आता हुआ दिख रहा है. 4500 આસપાસ આવશે. હવે એવું લાગી રહ્યું છે, નજર આપણે રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી જ્યાં સારું એક્શન હતું આમાંથી એક RCF ધ્યાન પર આવી રહ્યો છે. કવન નજર કરો ચાર્ટ પર એક વખત. RCF 6.32% વધ્યો હતો આજના ટોપ ગેઇનર્સમાંથી એક નિફ્ટી 500ના. કવન આપને અવાજ આવે છે? RCF પર નજર કરીએ. જી જી, ડેફિનેટલી. આરસીએફની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણે વાત કરીએ તો એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પ્રાઇસ પેટર્ન અહીંયા આગળ 154 ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આજે 157 ઉપર ક્લોઝિંગ છે. તો ડેફિનેટલી અહીંયા ફર્ધર અપસાઇડ અહીંયા આગળ જોવા મળી શકે છે અને અહીંયા આગળ જે પ્રીવિયસ હાઈ જે લાગ્યા છે 180 આસપાસના તે મીડિયમ ટર્મ આઉટલુકથી અગર જો હોલ્ડ કરવામાં આવે તો ડેફિનેટલી ત્યાં સુધી જઈ શકે છે. નીચેમાં આપણે સ્ટોપ લોસ 145નો રાખવાનો રહેશે અને 185 સુધી मीडियम टर्म आउटलुक थी आरसीएफ लॉन्ग पोजीशन होल्ड करवानी सलाह है. ओके, तो व्यू आप प्रमाणे અહીંયાથી ખાસ બની રહ્યો છે. આ સાથે જ સમય થયો છે રિઝલ્ટ લેવાનો. અંશુલ, जितनी भी हमने चर्चा की है उसके लिए आपके स्टैंडर्ड डिस्क्लेमर्स. देखिए लगभग सारे स्टॉक्स हमने अपने क्लाइंट को रिकमेंड किया है और देखिए हम ब्रोकिंग कंपनी है तो सारे स्टॉक्स में हमारा इंटरेस्ट होता ही है अपने क्लाइंट्स को रिकमेंड करने के लिए. लगभग जो हमने अपने क्लाइंट्स को रिकमेंड किया है वही सिमिलर व्यू हमने आपको भी दिया है. तो हमारा इंटरेस्ट लगभग सब स्टॉक्स में है और वही व्यू है जो हमने अपने क्लाइंट्स के साथ शेयर किया, वही आपके साथ भी शेयर किया है. डेफिनेटली. कवन તમારા તરફથી?
તો યસ આજે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, સિમિલર બી અમારા ક્લાયન્ટ સાથે પણ અમે ડિસ્કસ કરેલ હોઈ શકે છે અને પર્સનલ ઇન્ટરેસ્ટ પણ હોઈ શકે છે. તો કોઈએ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને ડેફિનેટલી કન્સલ્ટ કર્યા પછી જ ડિसीजन लेवल. बिल्कुल, खूब खूब आभार कवन, बहुत बहुत शुक्रिया अंशुल आपका भी हमारे साथ जुड़ने के लिए और ये सारी चर्चा में भाग लेने के लिए. तो भारतीय मार्केट्स साप्ताहिक मजबूती સાથે ક્લોઝ થયા છે. આવતું સપ્તાહ બહુ મહત્વનું છે, નજર આપણે સૌ કોઈ રાખવાની રહેશે. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.